હેલો મિત્રો, સ્વાગત છે તમારું કિટ્ટુના મિની વોઇસ ઓવર વ્લોગમાં. વ્લોગની શરૂઆતમાં જીમનો વિડીયો જોઈને ચોંકી ગયા છે અમુક લોકો તો કે ભાઈ આ કોઈનું બોડી બનાવવાનું હે. કોઈ વાંધો નહીં, અમુક લોકોની વાતો આપણે યાદ રાખીશું અને ટાઈમ આવે ત્યારે બહાર લાવીશું, બરાબર. વર્કઆઉટ પતાવીને પછી અમે જેમ તેમ સીડી ઉતર્યા અને બાઇક પર બેસીને ઘરે પહોંચી ગયા. ઘરની બહાર થોડી વાર ઊભી રહીને વિટામિન ડી ગ્રહણ કર્યું, ચંપલ બહાર કાઢી અને ઘરમાં ઘૂસી ગયા અને સ્મૂધી જે બનાવી હતી એ પી નાખી. મસ્ત લાગી ગયા વખતે ચોકલેટ વાળી. પછી પ્રોટીનની વેફર્સ હતી તે કાઢી મૂકી બાજુમાં. હું તમને એક નાનું સ્પોઇલર આપવા માંગુ છું તો ધ્યાનથી સાંભળજો કે અમે ફેમિલી યાત્રા માટે જવાના છે દ્વારકા, એ પણ બાય કાર. તો તે યાત્રાને જોવા માટે તમે રેડી થઈ જાઓ, કારણ કે અમે તો આ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. પેકિંગ વગેરે પણ થઈ ચૂક્યું છે. હવે પેકિંગ કરીને અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છે. પછી અમે પહોંચી ગયા નગીનભાઈના વડાપાઉં ખાવા માટે પારડીમાં વડાપાઉંનો ભાવ જોયો તો 12 રૂપિયા એક નંગના. એટલે આટલું નાનું વડાપાઉં તે પ્રમાણે 12 રૂપિયા થોડા વધારે લાગ્યા, પણ ભૂખ લાગેલી હતી તો ખાઈ નાખ્યું. આ મિની બ્લોગમાં તો અમે બરોડા સુધી પહોંચી જવાના છે, પરંતુ તમે ચિંતા નહીં કરો. ગોઈમાંથી દ્વારકા સુધીનો અને દ્વારકાથી રિટર્નમાં બીજા કયા સ્થળે અમે જઈને આવવાના છે એ બધું આપણે મેઇન બ્લોગમાં કવર કરવાના છે. તો સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરીને રાખો, જેથી વિડીયો આપ સુધી વહેલું પહોંચે. અને અમે પહોંચી ગયા પછી ફોઈના ઘરે વેલકમ ડ્રિંકમાં છાશ પીને અમે ટેરેસ પર નીકળી ગયા. અમે પછી ત્યાં કઝિનના ઘરનું ટૂર કર્યું, જેમાં વિવિધ જાતના ભોજલાઓ જોવા મળ્યા. ભાભીએ કીધું કે ચાલો હું તમને બજારમાં ફેરવું, તો પછી અમે પહોંચી ગયા સમતા કાપડ બજારમાં. મારો તો ટાઈમ પાસ જ નહીં થયો, કેમ કે મારા કામનું કંઈ તમને મળે નહીં. ચણિયા ચોરી, સાડી અને લેડીઝ કપડાં બધા મળે, એટલે લેડીઝ માટે એટ્રેક્શન પોઈન્ટ કરો. મમ્મી અને ભાભીએ તો શોપિંગ કરી લીધી બરાબર ને પછી ઘરે પહોંચ્યા. એટલામાં તો ફોએ પાઉંભાજીની તૈયારી કરી મૂકેલી હતી. બરાબર પાઉંભાજી ખાધી અને નિષ્ઠા સાથે થોડીક વાર ટાઈમ પાસ કર્યો, પછી ઊંઘ આવી ગઈ. તો નિષ્ઠા, ગુડ નાઇટ. ગોઈમા ટુ દ્વારકાના બ્લોગ માટે તમારે 1-2 દિવસની રાહ જોવી પડશે, કારણ કે ઘણા બધા વિડીયો થઈ ગયા છે. તો ગોઈમા ટુ દ્વારકા અને દ્વારકાથી પાછા ગોઈમાની આખી જર્ની હું આ વિડીયોમાં કવર કરવાનો છું. તેના માટે 4 થી 5 પાર્ટ આ બ્લોગના આવી શકે છે. તો આ મિની બ્લોગને મિની રાખીએ, વધારે વાત ન કરતા આપણે મેઇન બ્લોગમાં મળીએ. મિની બ્લોગ અહીંયા સુધી જોઈ લીધો છે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કે જવાની કે દિન handsome.